મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં વહેલી સવારે કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેમાં કતલખાને લઈ જવાતી 100 જેટલી ગાયોનું અરવલ્લી પોલીસ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું। આગામી બકરા ઈદ પર્વને લઈને કતલખાને મોકલવા માટે રાણા સૈયદ વિસ્તારમાં રાખેલ 100 જેટલી ગાયોને અરવલ્લી જિલ્લા ડીવાયએસપી સંજય કેશવાલાને મળેલ બાતમીના આધારે મોડાસા ટાઉન પોલીસ, રૂરલ પોલીસ, ટિન્ટોઈ પોલીસ, એલસીબી, શોપ, પેરોલ ફરલો પોલીસ દ્વારા રાણા સૈયદ વિસ્તારમાં રેડ પાડી હતી, જેમાં પોલીસની સાથે ગૌરક્ષક કાર્યકરો, કરની સેના, વીએચપી કાર્યકરો, માલધારી સમાજ અને નગરપાલિકાની ટીમો પણ મદદે આવી પહોંચી હતી અને પોલીસ કોમ્બિંગમાં 100 જેટલી ગાયોને બચાવી લેવાઈ હતી। ગાયોને બકરા ઈદ પર ગાયોનો ઉપયોગને લઈને હિન્દુઓમાં આક્રોશ વ્યાપ્યો હતો। કોમ્બિંગમાં 100 જેટલી ગાયોને મોડાસા ટાઉન હોલ ખાતે લાવી ઈડર પાંજરા પોળમાં મોકલી દેવાઈ હતી। ગાયોને કતલખાનાના મુખમાં જતી બચાવતા પોલીસની કાર્યવાહી અને હિન્દુ સંગઠનની કામગીરીને લોકોએ બિરદાવી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ સંજય ભાવસાર બોલું છું। આજે અરવલ્લી જિલ્લા પોલીસ અને મોડાસા નગરની પોલીસે સરાહનીય કામગીરી કરી છે। બકરા ઈદ આવી રહી છે। બકરા ઈદના નિમિત્તે રાણા સૈયદ અને કસ્બા વિસ્તારમાં એક ગૌ હત્યા થઈ રહેલી છે, ગાયોની તસ્કરી થઈ રહેલી છે। તો હું સરકારશ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટને હું નમ્ર વિનંતી કરું છું કે જ્યારે પણ તહેવારો, મુસ્લિમ સમાજના જ્યારે પણ તહેવારો આવે છે, બકરા ઈદ આવે તો ગાયોની તસ્કરી કરવી, ગૌ હત્યા કરવી અને આ બધું કરો છો તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું કહેવા માંગુ છું, આ કાયમી મોડાસા નગરમાં શાંતિ થાય અને આ જે ગૌ માંસ, જે ગાયોની કતલ થાય છે અને જે મોડાસાથી, ગોધરાથી મળીને બધી જગ્યાએ ગૌ માંસ સપ્લાય થાય છે, એ સપ્લાય ના થાય। અહીં આગળ ગેરકાયદેસર કતલખાના ચાલી રહેલા છે। અરવલ્લી જિલ્લા મોડાસા એ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે કે ગાય એ હિન્દુ સમાજની માતા છે અને જ્યારે ગૌ હત્યા થાય ત્યારે મારા ગૌ રક્ષકો, મારા બજરંગ દળના યુવાનોને બહુ અંદરથી લાગણી અને બહુ જ તકલીફ ઊભી થાય છે। તો પોલીસ ડિપાર્ટમેન્ટને અમે કહીએ છીએ કે આવનાર દિવસોમાં અમારે કાયદો હાથ ઉપર ના લેવો પડે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે કરો કામ, બરોબર છે, અમારે કાયદો લેવાની જરૂર નથી, પણ આપ જો નહીં કરો તો અમારા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકર્તાઓ અને ગૌરક્ષકના કાર્યકર્તાઓ એ કાયદો હાથ ઉપર લેશે। જય શ્રી રામ। મારું નામ સચિનસિંહ પુવાર, ક્ષત્રિય કરણી સેનામાં ઉત્તર ગુજરાત મહામંત્રી તરીકે ફરજ બજાવું છું। છેલ્લા 14 વર્ષથી કરણી સેના પરિવાર સાથે જોડાયેલો છું અને આગામી ઈદના અનુસંધાનમાં અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને, એસપી સાહેબશ્રીને આપેલું। એના અનુસંધાનમાં ટાઉન પોલીસ તથા એએચપી, ગૌરક્ષક દળ તથા મારો કરણી સેના પરિવાર તથા સમસ્ત હિન્દુ સમાજ, સર્વ સમાજ ભેગા થઈને ઓપરેશનને પૂર્ણ કરતા ટાઉન પોલીસ સ્ટેશનથી શ્રી ગોયલ સાહેબ તથા એમની ટીમ તથા એસપી સાહેબ પોતે રજા ઉપર હોવા છતાં બી સતત કોન્ટેક્ટમાં રહીને અમને મદદરૂપ થયા અને રાણા સૈયદ વિસ્તારમાંથી 100 ઉપરાંત ગાયો જેની કતલખાને લઈ જવાતા હતા એને પકડી અને બચાવવામાં આવી છે અને હાલ તેને ઈડર પાંજરાપોળ તરફ રવાના કરવાથી અને આપણા પોલીસ સ્ટાફનો તથા એસપી સાહેબનો, એએસપી સાહેબનો, નગરપાલિકા સ્ટાફનો અને સર્વ હિન્દુ સમાજના, સર્વ હિન્દુ સંગઠનનો આપણો દિલથી આભાર માનીએ છીએ। એમને ધન્યવાદ કરીએ છીએ કે એમને મદદ કરી અને આ ઈદ ટાઈમે આ ગાયોનો જે કતલ થાય છે એને બચાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર। જય માતાજી, જય હિન્દ।